બોટાદના રાણપુરમાં કોઝવેમાં કાર તણાઈ હોવાની માહિતી સામે આવી છે। રાણપુરના ગોધાવટા ગામ પાસે આ દુર્ઘટના બની હોવાની માહિતી સામે આવી। કોઝવેમાં મોડી રાત્રિ દરમિયાન કાર તણાઈ હોવાની માહિતી સામે આવી છે। કારમાં સ્વામી સહિત 7 જેટલા લોકો સવાર હતા। 7માંથી 4 લોકોને બચાવવામાં આવ્યા છે, જ્યારે 3 લોકો તણાયા હોવાની માહિતી સામે આવી। મહત્વનું છે કે કૃષ્ણકાંતભાઈ પંડ્યા અને સાથે જ પ્રબુદ્ધભાઈ કાસિયાના મૃતદેહ મળ્યા હોવાની માહિતી છે। તો બીજી તરફ શાંતચરિત સ્વામીની શોધખોળ હજુ પણ યથાવત છે। સાળંગપુર આવતા સમયે આ દુર્ઘટના બની હોવાની માહિતી સામે આવી છે। તો બીજી તરફ અધિકારી સહિત મામલતદાર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે છે। સમગ્ર ઘટના અંગે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। શોધખોળ હજુ પણ યથાવત છે। સંવાદદાતા ગજેન્દ્ર ખાચર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ગજેન્દ્ર, રાણપુરમાં દુર્ઘટના બની છે, શું વધુ માહિતી? જી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે આવેલ એક કોઝવેમાં મોડી રાત્રે ફોર વ્હીલ કાર તણાઈ ગઈ હતી। જેમાં ખાસ કરીને વાત કરીએ તો કારમાં સ્વામી સહિત 7 લોકો હતા, જેમાં 4 લોકોનો બચાવ થયો છે। હાલ તો 3 લોકો તણાયા છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે બોચાસણથી સાળંગપુર આવતા હતા તે સમયે ગોધાવટા ગામ પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી। ખાસ કરીને વાત કરીએ તો ઘટનાની જાણ થતાં જ બરવાળા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને હાલ તો શોધખોળ શરૂ છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો શાંતચરિત સ્વામીની શોધખોળ હજુ પણ યથાવત છે।